પ્રશ્ન નંબર 2, નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધો. હવે જો આ આકૃતિમાં આપણે શું કીધું છે, બહારના બહિષ્કોણનું માપ આપ્યું. આપણે જોયું હતું ને, ત્રિકોણની એક બાજુને લંબાવો તો જે બહાર ખૂણો બને એને શું કહીએ, બહિષ્કોણ. તો બહિષ્કોણનું માપ આપેલું છે. અહીં આ અંદરના ખૂણા હોય એને આપણે શું નામ આપ્યું હતું, અંતઃસમુખ કોણ. તો એક અંતઃસમુખ કોણનું નામ માપ આપેલું છે, બીજા અંતઃસમુખ કોણનું માપ આપ્યું નથી. તો હવે બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ બરાબર આપણે આગળ શું લખ્યું હતું, બે અંતઃસમુખ કોણ, અંતઃસમુખ કોણના માપનો શું લખ્યું હતું, સરવાળો. આની જગ્યાએ આપણે એવું લખીએ કે એક આપણે જ્ઞાત આપ્યો છે અંતઃસમુખ કોણ અને બીજો કેવો આપ્યો છે, અજ્ઞાત, એટલે કે એનું માપ આપ્યું નથી. તો આપણે એવું લખી શકીએ, બહિષ્કોણનું માપ બરાબર અજ્ઞાત અંતઃસમુખ કોણ, અજ્ઞાત અંતઃસમુખ કોણ નું માપ વત્તા જ્ઞાત અંતઃસમુખ કોણ, જ્ઞાત અંતઃસમુખ કોણ નું માપ. તો અહીંયા આપણે શું લખ્યું છે, બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમુખ કોણનો સરવાળો હતો. તો આ બે અંતઃસમુખમાં એકની કિંમત આપેલી, એકની કિંમત નથી આપી. તો કિંમત નથી આપી અને આપણે અજ્ઞાત કીધું, કિંમત આપેલી છે અને આપણે શું કીધું, જ્ઞાત અંતઃસમુખ કોણ. હવે અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ શું થશે, અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ બરાબર શું થશે, બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપમાંથી આપણે શું કરશું, જ્ઞાત, જ્ઞાત અંતઃસમુખ કોણના માપની શું કરશું, બાદબાકી અંતઃસમુખ કોણનું માપ. હવે પેલી આકૃતિમાં આપણે શું કીધું છે, જો બહિષ્કોણનું માપ 115 આપ્યું છે, એક જ્ઞાત અંતઃસમુખનું માપ 50 આપ્યું છે અને એક્સ બીજા અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ આપણે ગોતવાનું છે. તો આપણે શું લખશું, અજ્ઞાત, અજ્ઞાત પેલો દાખલો, અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ બરાબર 115 તો 115 માઇનસ જ્ઞાત અંતઃસમુખનું માપ કેટલું આપ્યું છે, 50. તો આ બેની બાદબાકી કરશો તો અજ્ઞાત જે એક્સ છે એની આપણને કિંમત મળશે. તો 115માંથી 50 કાઢશો એટલે કેટલા ડિગ્રી મળશે, 65°. તો અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ આવી ગયું. હવે આકૃતિ 2માં તમને શું કીધું, જો અહીંયા બહારની તરફ લાઈન દોરી છે અને આ બહિષ્કોણ, બહિષ્કોણનું માપ કેટલું છે, 100. જ્ઞાત અંતઃસમુખ કોણ 70 અને એક્સ, એક્સ એટલે આપણે શું કહીશું, અજ્ઞાત અંતઃસમુખ કોણ. તો એક્સનું માપ આપણે ગોતવાનું. તો આપણે લખી શકીએ, અજ્ઞાત અંતઃસમુખ કોણ એક્સનું માપ બરાબર બહિષ્કોણનું માપ માઇનસ જ્ઞાત અંતઃસમુખ કોણ. તો બહિષ્કોણ કેટલો છે આપણો, આ 100 અને જ્ઞાત અંતઃસમુખ કોણ એટલે શું થયું, 70 અને આ એક્સ એટલે કે અજ્ઞાત અંતઃસમુખ કોણ. તો શું લખીએ આપણે, એક્સ બરાબર આ 100 છે એ શું છે, બહિષ્કોણનું માપ માઇનસ 70, 70 એટલે જ્ઞાત અંતઃસમુખ કોણ. તો 100માંથી 70 બાદ કરશું તો તમને કેટલા મળશે, 30. તો એક્સ બરાબર શું આવ્યું, 30. હવે આકૃતિ નંબર 3 શું કહેશે, જો અહીંયા બહિષ્કોણ બહારની તરફ ઉપરની તરફ લાઈન લંબાવી છે અને આ બહિષ્કોણ 125 છે. હવે અહીંયા જો અંતઃસમુખ કોણનું માપ આપ્યું નથી પણ અહીંયા શું કર્યું છે, કાટકોણ ત્રિકોણ આપ્યો છે એટલે આ કેવો થશે, 90° ડિગ્રી. તો જ્ઞાત અંતઃસમુખ કોણ કેટલું થયું, 90 અને અજ્ઞાત એટલે કે અજ્ઞાત એક્સનું માપ આપણે ગોતવાનું. તો આપણે લખી શકીએ, અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ માઇનસ જ્ઞાત અંતઃસમુખ કોણનું માપ. હવે બહિષ્કોણનું માપ આપણે કેટલા અંશ આપ્યું, 125 અને જ્ઞાત અંતઃસમુખ કોણ 90. તો 125 માઇનસ 90, તો એક્સની કિંમત 125માંથી 90 બાદ કરશું કેટલા અંશ મળશે, 35 અંશ. હવે આકૃતિ નંબર 4, તો એમાં જો આ બાજુની લાઈન લંબાવી એટલે આ બહિષ્કોણ થયો, તો એનું માપ કેટલું છે, 120 અંશ. હવે અંતઃસમુખ કોણ એક્સ જે જ્ઞાત કહેવાય છે એનું માપ 60 આપ્યું અને એક્સ એટલે અજ્ઞાત, અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ મેળવવાનું. તો
તો આપણે સૂત્ર લખશું અજ્ઞાત અંતઃ સમ્મુખ કોણનું માપ બરાબર શું લખશું આપણે બહિષ્કોણનું માપ માઇનસ જ્ઞાત અંતઃસમુખ કોણ કોણનું માપ. હવે આકૃતિ 4માં બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે 120 અંશ. તો x બરાબર 120 અંશ માઇનસ જ્ઞાત એટલે કે જે અંતઃસમુખ કોણનું માપ આપ્યું એ કેટલું છે 60 અંશ. તો 120માંથી 60 બાદ કરશો તો x બરાબર શું મળશે આપણને 60. તો અજ્ઞાત અંતઃસમુખ કોણ 60 મળ્યો. હવે આકૃતિ નંબર 5. હવે આકૃતિ નંબર 5માં તમે જોજો આ લાઈન છે આગળ લંબાવી છે અને બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે 80 અંશ. જ્ઞાત અંતઃસમુખ કોણ 30 અંશ અને અજ્ઞાત x ની કિંમત આપણે ગોતવાની. તો હવે દાખલા નંબર 5 તો એમાં આપણે લખશું અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ બરાબર શું લખશું બહિષ્કોણનું માપ માઇનસ શું કરવાનું છે અંત પણ કેવો જ્ઞાત અંતઃસમુખ કોણનું માપ. બહિષ્કોણ કેટલો આપ્યો છે 80 અંશ. એમાંથી કેટલા અંશ કાઢવાના છે આપણે જ્ઞાત અંતઃસમુખ કોણ 30 આપ્યો. તો 80માંથી 30 બાદ કરશું કેટલા મળશે 50. તો x બરાબર કેટલા મળ્યા 50. તો પ્રશ્ન નંબર 6 ની છેલ્લો અહીં નીચે લંબાવીશું તો બહારનો ખૂણો એટલે બહિષ્કોણ 75, જ્ઞાત અંતઃસમુખ કોણ 35 અંશ અને અજ્ઞાત x આપણે ગોતવાનું. તો શું લખશું અજ્ઞાત અંતઃસમુખ કોણ x નું માપ બરાબર બહિષ્કોણનું માપ માઇનસ જ્ઞાત અંતઃસમુખ કોણ. કેવો અંતઃસમુખ કોણ જ્ઞાત અંતઃસમુખ કોણનું માપ. તો x બરાબર હવે બહિષ્કોણ આપણે કેટલો આપ્યો છે અહીંયા 75 અંશ. તો આ 75 અંશ માઇનસ કેટલા કરશું 35 અંશ. તો આ બેની બાદ બાકી કરશો તો x બરાબર શું મળશે 40. તો આ શું થયું જ્ઞાત અંતઃસમુખ કોણનું માપ કેટલું મળ્યું 40 અંશ.